જામનગર જિલ્લાના લાલપુર તાલુકાના ગોવાણા ગામમાં ખેડૂતની વાડીમાં ખેતમજૂરી કરતા પરપ્રાંતીય શ્રમિકનો 2 વર્ષનો પુત્ર રાજ વસાવા કે જે ખુલ્લા બોરવેલમાં પડી ગયો હતો, જે 9 કલાકની જહેમત બાદ જિંદગીનો જંગ જીતી ગયો છે અને ફાયર તંત્ર, પોલીસ તથા અન્ય સર્વેની અથાગ મહેનતને લઈને બાળકને જીવિત અવસ્થામાં બહાર કાઢી લેવાયો છે અને બાળકના પરિવારે હર્ષના આંસુ સાથે સર્વે તંત્રનો આભાર માન્યો છે. તેમજ વહીવટીતંત્રએ પણ ખૂબ જ રાહતનો શ્વાસ લઈને સફળ કામગીરી બદલ આનંદ વ્યક્ત કર્યો છે. બાળકને બોરવેલમાંથી બહાર કાઢી લીધા પછી 108ની ટુકડી સ્થળ પર હાજર હતી, જેને બાળકને ઓક્સિજન સહિતની તાત્કાલિક સારવાર કરી હતી. બાળકને શરીરના ભાગે સામાન્ય ઉઝરડા પડ્યા હતા, અન્યથા કોઈ ઈજા ન હોવાથી બાળકને જામનગરની જીજી હોસ્પિટલમાં 24 કલાક માટે ઓબ્ઝર્વેશનમાં રાખવામાં આવ્યું છે, જ્યારે ફાયર બ્રિગેડ, પોલીસ, 108 વગેરેની ટીમ પરત ફરી હતી. આજ રોજ અમે હું રાકેશ ગોપાની સેશન ઓફિસર, મારા સાથે મારા સેશન ઓફિસર કામિલ મહેતા, સાથે કાલાવડના સેશન ઓફિસર મયુરભાઈ. આજ રોજ સાંજના 6:30 વાગે આસપાસ અમને કોલ મળેલ કે લાલપુરની બાજુમાં આવેલ વાલોવાડિયા વિસ્તારમાં એક મજૂર માણસનો દીકરો જે 2 વર્ષનો હતો, જે બોરવેલની અંદર ફસાઈ જતા અમને એવો કોલ આવેલ. અમે તાત્કાલિક આવી અમે જોયું કે છોકરો અંદાજે 10 થી 13 ફૂટ અંદર બોરવેલની અંદર ફસાયેલો છે. અમે તાત્કાલિક એને વધીને 5 થી 10 મિનિટમાં એના હાથને લોક કરી, બંને હાથને લોક કરી છોકરાને સ્ટડી કરેલ છે. સાથે ઓક્સિજનની સપ્લાય 108 દ્વારા અમે આપેલ છે. બાદમાં એમ લાગતા છોકરો બહાર નથી નીકળતો, ફસાયેલો છે, એકદમ ધૂળ માથે પડેલી છે, જેથી અમે એની બાજુમાં અમે 3 ફૂટ દૂર એક ખાડો ખોદેલ, જે અંદાજે 13 ફૂટ ખોદેલ હતો. એ સાઈડમાંથી ખાડો ખોદીને છોકરાને અત્યારે હાલ 3 ને 15 કલાકે રાત્રિના મેં જી તરફ બહાર કાઢી એને 108 દ્વારા જીજી હોસ્પિટલ રવાના કરેલ. છોકરાની કન્ડિશન હાલ 100% શ્યોર છે, કમ્પ્લીટ છે. સાથે આ અમારા માટે પણ એક ખુશીની વાત છે, એના મા બાપ માટે ખુશીની વાત છે. આજે જામનગરના ટોટલ સ્ટાફ, કાલાવડનો ટોટલ સ્ટાફ, 108 બધા પોલીસ સ્ટાફ બધા સાથે મળીને આ જે કાર્ય કરેલ અમારા માટે એ પ્રસન્નતાની વસ્તુ છે. ખાસ કરીને જે આખી ચેલેન્જ હતી, કેટલા સાધનોનો ઉપયોગ કરવામાં આવ્યો અને કઈ રીતે ઓપરેશન હતું? હર વખતે એવું બને છે કે જ્યારે આવા કોલ બને છે ત્યારે અમે અમારા પોતાના હાથથી બનાવેલા જે ઇક્વિપમેન્ટ છે, અલગ અલગ એસેસરીઝ થી અમે વાપરીને એને યુઝ કરીને ઇમ્પ્રોવાઇઝેશન સાથે અમે છોકરાને પકડીએ છીએ. લાસ્ટ ટાઈમ પણ આ જ રીતે અમે છોકરાને પકડ્યો હતો. એવી રીતે સેમ વસ્તુ ડુપ્લિકેશન કરીને છોકરાને પકડી બાદમાં સાઈડમાંથી ખાડો ખોદીને છોકરાને બહાર કાઢેલ છે.